રણવીરસિંહ નામ અત્યારે જેવું હતું ને એના કરતા 5 ગણું વધી ગયું. અને જ્યાં જાવ ને ત્યાં એટલું બધું પબ્લિક અત્યારે હોય છે ને કે મને અત્યારે એવું લાગે કે હું સાઉથનો મોટો સ્ટાર છું. તો ખજૂરભાઈનું અત્યારે એક નવું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે, જેમાં મિત્રો ખજૂરભાઈ એમ કહી રહ્યા છે કે હું સાઉથનો સુપરસ્ટાર છું. પણ મિત્રો ખજૂરભાઈને આવું બધું બોલવું જ શા માટે પડે? ગરીબોની સેવા કરે છે, ગરીબોના મકાન બનાવી આપે છે અને ગરીબોના ભગવાન છે, તો પછી આવા બધા કોલ રેકોર્ડિંગ કોણ વાયરલ કરી રહ્યું છે? શું ખજૂરભાઈ સાચે જ આવું બધું કરી રહ્યા છે? કીર્તિ પટેલ અને લાલો આહિર AI જનરેટ કરીને આ બધું વાયરલ કરી રહ્યા છે, ખજૂરભાઈને બદનામ કરવા માટે આવું બધું કરી રહ્યા છે? તો ગુજરાતની જનતાને એ કહેવાનું કે ખજૂરભાઈને તમે ઘણો બધો લોકો સપોર્ટ આપો છો, તો પછી આ જે ખજૂરભાઈના વિરોધમાં જે લોકો વિડીયો બનાવી રહ્યા છે, તો આ બધું જોયા બાદ એ લોકો પણ વિચારમાં પડતા હશે કે આમાં સાચું કોણ અને ખોટું કોણ? ખજૂરભાઈ સાચા છે કે લાલો આહિર કે કીર્તિ પટેલ સાચા છે? કેમ કે મિત્રો આમાં જે પણ લોકો જેને સપોર્ટ કરે છે ને એ લોકો અત્યારે કન્ફ્યુઝ થઈ ગયા છે કે આમાં લોકો સાચું કોણ છે અને ખોટું કોણ છે. ખજૂરભાઈ સેવા કરે છે, બધા લોકો જાણે છે. ખજૂરભાઈ મદદ કરે છે, બધા લોકોને દેખાય છે. ગાયોની પણ ઘણી બધી સેવા કરે છે. પણ ખજૂરભાઈને જે આ કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યા છે, આ કોલ રેકોર્ડિંગ પાછળની સચ્ચાઈ શું છે? ખજૂરભાઈના ઘણા બધા કોલ રેકોર્ડિંગ અત્યારે વાયરલ થઈ રહ્યા છે, જેમાં લાલો આહિર અને કીર્તિ પટેલ એકથી એક કોલ રેકોર્ડિંગ વાયરલ કરી રહ્યા છે. અને આ કોલ રેકોર્ડિંગ આવે છે ક્યાંથી? ખજૂરભાઈ શું ખરેખર આવું બધું બોલતા હશે? અને અત્યારે તો એક નવું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે, જેમાં ખજૂરભાઈ કે મારા માટે લોકો ગમે તે કરવા તૈયાર છે અને હું ગમે ત્યાં જગ્યાએ જાઉં છું ને ત્યાં લોકોની ભીડ વધી જાય છે અને મારે ત્યાં જવું કે ન જવું વિચારમાં પડી જાઉં છું. મને તો એવું લાગે છે કે હું સાઉથનો બહુ મોટો સ્ટાર બની ગયો છું. હવે આ કોલ રેકોર્ડિંગ સાચું છે ખોટું છે એ નથી ખબર, કેમ કે કન્ફ્યુઝ છે લોકો પણ. ખજૂરભાઈને સપોર્ટ કરવાવાળા લોકો પણ કન્ફ્યુઝ છે. લાલો આહિર કીર્તિ પટેલને પણ ઘણા બધા સપોર્ટ કરવાવાળા હોય, પણ આ AI જનરેટ છે કે કોઈ રિયલ છે? મિત્રો આની હજી સુધી પુષ્ટિ થઈ નથી ને ટ્રેન્ડિંગ ન્યૂઝ ગુજરાતી આની પુષ્ટિ પણ કરતું નથી. પણ મિત્રો અત્યારે ખજૂરભાઈનું જે કોલ રેકોર્ડિંગ ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે, કીર્તિ પટેલ લાલો આહિર જ વાયરલ કરી રહ્યા છે. એકથી એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યા છે. પણ ખજૂરભાઈને સપોર્ટ કરવાવાળા લોકો હજુ વિચાર કરતા હશે કે ખજૂરભાઈ સેવાના કાર્યો કરે છે, તો પછી આવા કોલ રેકોર્ડિંગ આવી વાતો કોની સાથે કરતા હશે? અત્યારે જે ખજૂરભાઈનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે ને હું કોલ રેકોર્ડિંગ તમને સંભળાવવા માગું છું. આ કોલ રેકોર્ડિંગ સાંભળો, કેમ કે ઘણા બધા લોકોના મનમાં એવા વિચારો હશે, ઘણા બધા વિચારતા હશે કે ખજૂરભાઈ તો ભગવાન છે, તો ખજૂરભાઈને આ લોકો આવી રીતે કોલ રેકોર્ડિંગ ક્યાંથી લાવે છે? અને આવા કોલ રેકોર્ડિંગમાં જે ખજૂરભાઈ જે વાત કરી રહ્યા છે, આવી વાત પણ કોની સાથે કરતા હોય છે? મિત્રો કોઈનો વિરોધ આપણે કરતા નથી. કીર્તિ પટેલ એની જગ્યાએ સાચી હશે, લાલો આહિર એની જગ્યાએ સાચા હશે, ખજૂરભાઈ એની જગ્યાએ સાચા હશે. જે સોશિયલ મીડિયાની અંદર ટ્રેન્ડિંગ ન્યૂઝ જે વાયરલ ટોપિક બનતા હોય ને એને લગતી માહિતી આપવાનું આપણું કામ છે, આપણી ચેનલ છે. ઘણા બધા લોકો એમ કહે છે કે લાલા આહિર કીર્તિ પટેલને ખજૂરભાઈ કેટલા પૈસા આપ્યા? કોઈ પૈસા આપણે આપતું નથી અને પર્સનલી આપણે કોઈને મળ્યા પણ નથી. પણ અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર જે બનતી હોય એ ઘટનાને લગતી આપણે માહિતી આપવાની કોશિશ કરીએ છીએ. બાકી ઘણા બધા લોકો આવીને કમેન્ટો કરશે. બાકી અત્યારે જે ખજૂરભાઈને લોકો સપોર્ટ કરતા હોય, ખજૂરભાઈને દિલથી માનતા હોય ને, તો ખજૂરભાઈના કામ અને ખજૂરભાઈના કાર્યો જો તમને ગમતા હોય તો શું મિત્રો ખરેખર ખજૂરભાઈ આવું કામ કરી શકે ખરા? તો મિત્રો લાલો આહિર તો એમના સપોર્ટમાં હતો, તો એ કેમ આવું કરી રહ્યા છે? મિત્રો ઘણા બધા સવાલો છે. ઘણા બધા અત્યારે લોકો જે પણ ગમે તે લોકો ગમે એને સપોર્ટ કરે છે ને, ત્રણેયમાંથી ગમે એ લોકોને, એ બધા લોકો કન્ફ્યુઝ છે કે આમાં સાચું શું છે અને ખોટું કોણ છે અને ખજૂરભાઈ. અને મિત્રો જોવા જઈએ તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે બસ એક લોકો ચાલે છે જે વિવાદમાં હોય. કહેવાય છે ને કે માર્કેટમાં હાલતા હોય એનું જ વિવાદ થાય, પણ માર્કેટમાં ઓલરેડી હોય એમનો વિવાદ કરીને શું ફાયદો? આ પણ વિચારવા જેવું છે. બાકી ખજૂરભાઈનું અત્યારે જે કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે, ગમે એને કર્યું હોય, ખજૂરભાઈનું કીર્તિ પટેલે કર્યું કે લાલાભાઈ આહિરે કર્યું. બાકી અત્યારે જે કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે ને કોલ રેકોર્ડિંગ સાંભળો અને આ વિશે તમે લોકો શું કહેવા માંગો છો? કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કોલ રેકોર્ડિંગ સાંભળો. ઓલી રણવીરસિંહ નામ અત્યારે જેવું હતું ને એના કરતા 5 ગણું વધી ગયું મારી હાટ. અને જ્યાં જાવ ને ત્યાં એટલું બધું પબ્લિક અત્યારે હોય છે ને કે મને અત્યારે એવું લાગે કે હું સાઉથનો મોટો સ્ટાર છું.